આપણે છેલ્લે ક્યાં સુધી ભણ્યા છોકરાઓ? વાઘેલા વંશ કમ્પ્લીટ કરેલું છે. આપણે ભણશું દિલ્હી સલ્તનત. સર આપણે વાઘેલા વંશમાં ખાલી વિસળદેવ જ ભણ્યા છીએ. એવું છે? હા. આ તો હજી બધું બાકી ભાઈ, જાજુ બાકી તો. હા હા, ઊંધું છે. વિસળદેવ વાઘેલા ભણ્યા ને? હા સર. લખો હાજી હાજી, કર્ણદેવ વાઘેલા. 1296-1304. હા તો બાકી કર્ણદેવ ભણી ગયા ભાઈ? ના સર. રાહુલે કીધું, રાહુલ કર્ણદેવ ભણી ગયા? રાહુલ નથી, માફ કરો. કર્ણદેવ વાઘેલાની માહિતી મળે છે દેવળ રાની ક્રોસમાં પેલી રીતે દેવળ રાની ખિજર ખાન. કર્ણદેવ વાઘેલાની માહિતી અહીંયાથી મળે છે. દેવળ રાની ખિજર ખાન આ એક પ્રણય કથા છે. એનું બીજું નામ છે આશિકા. બુક્સમાં આશિકી લખ્યું છે. લખેલું છે બધાને દેખાય છે. હે? બોર્ડ છે 300 દેખાય છે. હા, મને આમ 300 લખવાની ટેવ છે યાર. દેવળ રાની આશિકી અથવા આશિકા બે લખેલું છે, એટલે બે જોજો. આ લખેલું છે અમીર ખુસરો. રેડી? એનામાંથી કર્ણદેવ વાઘેલાની માહિતી મળે છે. અમીર ખુસરો કહેવાય છે હિન્દ કા તોતા. આપણે જે થોડીક અમીર ખુસરો વિશે વાત કરી લો. અમીર ખુસરો એક કવિ છે, તમે બધા જાણો છો. છતાંય તે અમીર ખુસરો ભારતમાં લઈ આવ્યા સિતાર, તબલાની શોધ કરી અમીર ખુસરોએ. સિતાર લઈ આવ્યા અમીર ખુસરો. એ સિવાય અમીર ખુસરો એક એવા કવિ છે કે જે આટલા વંશની અંદર આવશે, આટલા રાજા પાસે હતા. સૌથી પહેલા અમીર ખુસરો આવે છે મોહમ્મદ ઘોરી સાથે ભારતમાં. અમીર ખુસરો છે એ બલબનના દરબારમાં હતા. અમીર ખુસરો છે એ અલાઉદ્દીનના દરબારમાં હતા. ક્લિયર છે? અમીર ખુસરો છે એ ગિયાસુદ્દીન તુગલુક સુધી હતા. ક્લિયર છોકરાઓ? સમજાઈ ગયું? એટલે બલબન, અલાઉદ્દીન અને ગિયાસુદ્દીન તુગલુક ત્યાં સુધી અમીર ખુસરો છે એ કવિપણું કરે છે. એ અમીર ખુસરોએ લખેલું દેવળ રાની ખિજર ખાન નામની પ્રણય કથા. એ મુજબ કર્ણદેવ છે એ પાટણનો શાસક છે. સેકન્ડ થિંગ, એક માધવ નામનો મંત્રી છે, એ કર્ણદેવનો મંત્રી હોય છે. એકચ્યુઅલ નામ છે એનું માધવ રાય. આટલું લખાઈ ગયું હોય તો બીજી સ્લાઇડ કરું. માધવરાય અહીંયાથી સ્ટાર્ટ થશે. હા, માધવરાય. માધવરાય નો મંત્રી છે. કર્ણદેવ એક વખત કચ્છ યાત્રા ઉપર જાય છે. માફ કરો,
કર્ણદેવ માધવરાયને કચ્છ યાત્રા ઉપર મોકલે છે. એ બાદ કર્ણદેવ છે એ માધવરાયની પત્ની સાથે કુવ્યવહાર કરે છે, કુદ્રષ્ટિ કરે છે. તમે સમજી શકો. હેલો હાજી સર, આ માધવરાયનું શું બોલો કીધું બોલો. તમે? માધવરાજનું શું કીધું? માધવરાય છે એ કર્ણદેવનો મંત્રી છે. ઓકે. મંત્રી. હેલો, સમજાઈ ગયું બેન? હા, ઓકે સર. હા, એટલે ઈ કર્ણદેવ સાથે છે ને, કર્ણદેવ એને કચ્છ યાત્રા માટે મોકલે છે માધવને. એટલે માધવરાય કચ્છ યાત્રા માટે જાય છે. પાછળથી માધવરાયની ગેરહાજરીમાં કર્ણદેવ એને પત્ની ઉપર કુવ્યવહાર કરે છે, કુદ્રષ્ટિ કરે છે. આ બાબતની ખબર પડે છે માધવના ભાઈ કેશવને. એનું નામ કેશવરાય છે. એટલે ઈ રાજાને મારવા જાય છે. રાજાને એટલે કે કર્ણદેવને મારવા જાય છે. ક્લિયર? હવે કર્ણદેવ હત્યા કરી નાખે છે કેશવરાયની. કેશવરાય મૃત્યુ પામે છે. કચ્છ યાત્રાથી પાછો ફરે છે માધવરાય. એને આ બાબતના સમાચાર મળ્યા કે ભાઈ રાજાએ એટલે કે કર્ણદેવે મારા ભાઈની હત્યા કરી અને પત્ની સાથે આવી કુદ્રષ્ટિ કરી. માધવરાય છે ને બહુ શાણો માણસ હોય છે. એ રાજા સાથે ઇનડાયરેક્ટલી ફાઇટ કરવા માંગે છે. એ સમયે ગુજરાત ઉપર નજર હતી અલાઉદ્દીનની. અલાઉદ્દીન ખલજી. અલાઉદ્દીન ખલજી આ સમયે દિલ્હીનો શાસક છે. માધવરાય અલાઉદ્દીનને સંદેશો મોકલે છે કે તમે ગુજરાત ઉપર આક્રમણ કરો, હું તમારી સાથે છું. એટલે અલાઉદ્દીન પોતાનો સુબો નુસરત ખાને ચડાઈ કરવા મોકલે છે. નુસરત ખાન જયારે પાટણ તરફ આવતો હોય છે ત્યારે ખંભાત પહોંચે છે. ખંભાતથી એક હિજડાની ખરીદી કરે છે, જે હિજડાનું નામ છે મલેકાફુરે. મલેકાફુરે અલાઉદ્દીનની જયારે આપણે વાત કરતા હોય ને ત્યારે અલાઉદ્દીનના મૂવી સાથે આપણે કોઈ લેવા દેવા નથી, કારણ કે એ એક મનોરંજન માટે છે અને આ આપણે જીવનમાં ભણવા માટે છે. આમાં આપણે પાસ ફેલ થઈ શકીએ. મૂવી અલગ મેટર છે, એ મનોરંજન માટે છે, એટલે એની યાર કમ્પેરિઝન ન કરતા. મલેકાફુરે ક્યાંનો છે? તો મલેકાફુરે છે ખંભાતનો છે. મલેકાફુરેની ખરીદી કોણ કરે છે? તો મલેકાફુરેની ખરીદી કરે છે નુસરત ખાન. ક્યાંથી કરે છે? તો ખંભાતથી કરે છે. માધવરાયના કહેવાથી અલાઉદ્દીને આ મોટી સેના મોકલે છે. ટાઈમ છે 1304. 1304માં ગુજરાત ઉપર આક્રમણ થાય છે. આક્રમણ દરમિયાન કર્ણદેવ રાજા હારી જાય છે, પાટણ છોડીને ભાગી જાય છે. અહીંયા નુસરત ખાન અને એનો સાથે બીજો એક સુબો હોય છે ઉગુલ ખાન. આ બંને પાટણ લૂંટે છે. ઉગુલ ખાન છે એ સોમનાથ લૂંટવા જાય છે. સોમનાથને બચાવવા માધવરાય જાય છે, કારણ કે પછી ધર્મનો સવાલ થઈ જાય છે, જેમાં પોતે શહીદ થાય છે માધવરાય. અહીંયા કર્ણદેવ છે એ નાસ્તો ફરે છે, ભાગી જાય છે. અહીંયા નુસરત ખાન પાટણમાં રુદ્ર મહાલયનો નાશ કરે છે અને મહત્વનું મંદિર છે મોઢેરા સૂર્ય મંદિર. મોઢેરા સૂર્ય મંદિરનો નાશ કરે છે. હવે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ રુદ્ર મહાલયનો નાશ કરનાર શાસકનું નામ કયો? તો શાસકનું નામ કોણ આવશે? અલાઉદ્દીન ખલજી. પણ એવો ક્વેશ્ચન કે ભાઈ, હાજી બોલો બોલો બોલો, ક્વેશ્ચન તો પૂછજો. હા, રુદ્ર મહાલયનો નાશ કરે છે. કયા રાજાએ રુદ્ર મહાલયનો નાશ કર્યો? તો એમાં અલાઉદ્દીન ખલજી આવે.
પણ ક્વેશ્ચન એવો પૂછાય કે અલાઉદ્દીન ખલજીના કયા સુબાએ રુદ્રમહાલીનો નાશ કર્યો? તેમાં નુસરત ખાન. ક્લિયર? મોટેરા સૂર્ય મંદિર છે તો એમાં પણ અલાઉદ્દીન ખલજી જ આવે. સુબો પૂછે તો નુસરત ખાન આવશે. સોમનાથમાં મૃત્યુ પામે છે માધવરાય. કર્ણદેવે એક નાની એવી બાબતના કારણે પાટણની મહત્વની ગાદી ગુમાવી. આથી લેખકો એને કર્ણ ઘેલો કે છે. કર્ણ ઘેલો, ઘેલો એટલે ગાંડો થશે. નાની એવી બાબતથી એને પાટણની ગાદી ગુમાવી. એકચ્યુઅલમાં ઇતિહાસકારો એને રાય કર્ણ પણ કહે છે. રાય એટલે રાજા થાય, રાજા કર્ણ. કર્ણદેવ પછી ગુજરાતની અંદર કોઈ રાજપૂત શાસક ન થયો, એના માટે કર્ણદેવને કહેવાય છે છેલ્લો ગુજરાતનો રાજપૂત શાસક અથવા છેલ્લો ગુજરાતનો રાજપૂત રાજા. ક્લિયર છે? કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી જુઓ આમાં. સર ભારતનો છેલ્લો તો પૃથ્વીરાજ ચૌહાણ આવે. એ પૃથ્વીરાજ ચૌહાણ આવશે. ભારતનો છેલ્લો રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણ આવશે. પણ ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કે ને તો એમાં કર્ણદેવ આવશે. આમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો પૂછજો. ક્લિયર છે? સર તમે કર્ણ ઘેલો બોલ્યા અને બીજું શું બોલ્યા? રાય? રાય કર્ણ. જો આમાં બોર્ડ ઉપર લખેલું છે. રાય કર્ણ. નો અર્થ શું બોલ્યા સાહેબ? રાય કર્ણ એટલે શું? રાય એટલે રાજા થાય, કર્ણ એટલે કર્ણ. આટલું સમજાઈ ગયું? ઓકે સર. હવે જે કર્ણદેવની મેટર બાકી રહી, થોડુંક આગળ સમજવું છે, થોડું ડિટેલમાં સમજવું છે છોકરાઓ. હા સર. હા સર. હવે રહી બાબત કર્ણદેવની. કર્ણદેવ છે ને ભાગીને વયો જાય છે દેવગીરી. દેવગીરી આવશે મહારાષ્ટ્ર. દેવગીરીમાં હતો રાજા રામચંદ્ર. એની શરણે વયો જાય છે કર્ણદેવ. થોડો સમય ત્યાં વિતાવે છે, જે અલાઉદ્દીનની વિશાળ સેનાથી બચી ગયો હોય છે. હવે આ બાબતની અલાઉદ્દીનને સમાચાર મળે છે કર્ણદેવ છે એ દેવગીરીમાં છે, રાજા રામચંદ્ર સાથે છે. કર્ણદેવે પોતાનો સૌથી પાવરફુલ સૂબો મલ્લિકાફુરે, મલ્લિકાફુરેને મોકલે છે દેવગીરીની ચડાઈ પર. દેવગીરીમાં રાજા રામચંદ્ર હારી જાય છે. રાજા રામચંદ્ર હાર્યો એટલે કર્ણદેવ એની સાથે સંધિ કરે છે. ત્યાંથી અઢળક સોનું મળે છે રાજા રામચંદ્ર તરફથી. અઢળક સોનું લઈ અને પાછો ફરે છે મલ્લિકાફુરે. અલાઉદ્દીનના જીવનની સૌથી મોટી લૂંટ હોય છે ને દેવગીરીની લૂંટ હોય છે. રાજા રામચંદ્ર સામે હારી ગયો હોય છે. રાજા રામચંદ્ર એને અઢળક સોનું આપે છે. એવું કહેવાય છે કે એ સમયે અલાઉદ્દીને રાજા રામચંદ્ર પાસેથી 400 મણ ચાંદી, 200 મણ સોનું, એટલા હીરા જવેરાત, એટલા બધા ઊંટ, એટલા બધા પ્રાણીઓ ને એવડી મોટી સેના લઈ લીધી હોય છે, માત્ર રાજા રામચંદ્રને જીવિત છોડવા માટે. કર્ણદેવ ત્યાંથી પાછો નાસ્તો ફરે છે. ભટકતા ભટકતા મૃત્યુ પામે છે. કર્ણદેવ પણ ફસાઈ જાય છે રાજા રામચંદ્ર. રાજા રામચંદ્ર હારેલો છે. મલ્લિકાફુરે અલાઉદ્દીન માટે સૌથી મોટી લૂંટ કરીને આવે છે, સૌથી મોટું ધન લઈને આવે છે. એ બાબતની યાદમાં અલાઉદ્દીન મલ્લિકાફુરે માટે એક વિજય ઉત્સવ કાર્યક્રમ રાખે છે.
રાજા આવા વિજય ઉત્સવ કાર્યક્રમ કરતો જેથી કરીને લોકો એને યાદ કરે, એની સેનાને પ્રોત્સાહન મળે. અલાઉદ્દીન એક જ રાજા એવો હતો કે જે કાંઈ લૂંટ થતી, સેના લૂંટ કરીને આવતી, એમાં એ સેનાના સૈનિકોને ભાગ આપતો. આથી સૈનિકો મરણિયા થતા અને લૂંટ કરી આવતા, જેમાં સૈનિકોને પગાર ઉપરાંત પણ લૂંટનો હિસ્સો મળતો. મલેકાફુરે એનો સૌથી પાવરફુલ સૂબો હતો. પ્રોત્સાહન આપવા માટે વિજય ઉત્સવ કાર્યક્રમ કરે છે. જે વિજય ઉત્સવ કાર્યક્રમમાં એ રાજા રામચંદ્રને આમંત્રિત કરે છે કે ભાઈ આ બધું તમારું તો છે. રાજા રામચંદ્ર આવે છે વિજય ઉત્સવ કાર્યક્રમમાં દિલ્હી. અલાઉદ્દીન રાજા રામચંદ્રને 20 મણનો સોનાનો ચંદ્રક આપે છે, જેમાં લખેલું હોય છે રાય રાયાના. રાય એટલે રાજા, રાયાન એટલે રાજાઓનો રાજા. કોણ? રાજા રામચંદ્ર. એવું બિરુદ આપે છે અલાઉદ્દીન ખલજી રાજા રામચંદ્ર. હવે રાજા રામચંદ્ર એના ઉપકાર ઉપર નીચે આવી જાય છે. રાજા રામચંદ્રને અલાઉદ્દીનનું શરણ જરૂરી થઈ જાય છે. અલાઉદ્દીનનું બેકઅપ જરૂરી થઈ જાય છે, કારણ કે એ સમયે ભારતની અંતિમ સત્તા અલાઉદ્દીન હતો. આટલી બાબતને લઈ અને રાજા રામચંદ્ર પોતાની પુત્રી ઝત્યપાલીના લગ્ન અલાઉદ્દીન સાથે કરાવે છે. એટલે અલાઉદ્દીનની એક હિન્દુ પત્ની હતી, એનું નામ હતું ઝત્યપાલી. ક્લિયર છે? અને કર્ણદેવ છે એ મૃત્યુ પામે છે. આ બધું હું તમને વારંવાર કહેતો રહીશ. અલાઉદ્દીનમાં જ્યાં જ્યાં આવતું હશે ને ત્યાં અલાઉદ્દીનની મેટર કરશું, પણ આ એક એટેચમેન્ટ હતું એટલે તમને કહી દીધું. ઝત્યપાલી રાજા રામચંદ્રની પુત્રી જો અલાઉદ્દીન સાથે પરણી હોય તો એનું કારણ કર્ણદેવ વાઘેલા હતો. ક્લિયર છે? કોઈને ક્વેશ્ચન હોય તો પૂછો. સર, બોલો. અલાઉદ્દીન સાથે તો છે ને કૌલા દેવીના લગ્ન થયા હતા, કર્ણદેવના પત્ની. એક તમને બીજી એના મેટર કૌલા દેવી અને દેવળ દેવીને લઈ ગયા હતા, અને પછી એના પુત્ર સાથે દેવળ દેવીના લગ્ન ને પોતે કૌલા દેવી સાથે કરેલા. એ કહેવાનો જ હતો પણ તમે ત્યાં કહી દીધું, યાદે કરાવી દીધું. આ બેને કીધું ને એની વાત સમજાવો. આ બેનની મેં તમને શરૂઆતમાં જયારે લેક્ચર સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં તમને એક વાત કરી કે કર્ણદેવની માહિતી દેવળ રાની ખિજર ખાન આશિકી નાટક ઉપરથી આ વાતની ખ્યાલ આવે છે. કર્ણદેવની માહિતી જે અમીર ખુસરોએ લખી છે, જે મુજબ કૌલા દેવી અથવા કમલા દેવી, બે નામ છે, બે નામ લખેલા છે એટલે બે નામ લખું છું. આ કર્ણદેવની પત્ની છે, કમલા દેવી અથવા કૌલા દેવી, બે એક જ નામ છે. નેક્સ્ટ, આ કર્ણદેવની દીકરી છે દેવળ રાની. આ પુત્રી છે, આ પત્ની છે. ફેરફાર કરજો, આ પત્ની છે કર્ણદેવની. પણ એ કયા આ નાટકના આધારે કે ભાઈ દેવળ રાની ખિજર ખાન, આ પ્રણય કથાના આધારે અમીર ખુસરો એવું કહે છે કે ભાઈ અલાઉદ્દીન છે એ કમલા દેવી સાથે લગ્ન કરે છે. એનો પુત્ર ખિજર ખાન છે, અલાઉદ્દીનનો પુત્ર છે, એ દેવળ રાની હારે લગ્ન કરે છે. પણ ભારતીય ઇતિહાસકારો આ બાબતને અતિશયોક્તિ માને છે. આવું પોસિબલ નથી. એના બે કારણો હતા. રાજપૂત સ્ત્રી પોતાના પતિને મૂકી અને પોતાનો પતિ મૃત્યુ પામ્યો તો સતી થવા માંગતી હતી, એવા રાજપૂતોના ઇતિહાસ છે. એટલે ભારતીય ઇતિહાસકારો આ બાબતને અવગણે છે. આ પોસિબલ છે કે ભાઈ દેવળ રાનીને નુસરત ખાન નામનો સૂબો છે એ દિલ્હી લઈ જાય છે. દિલ્હી લઈ જાય છે અને ખિજર ખાન એની સાથે લગ્ન કરે છે. બંને વચ્ચે પ્રણય થાય છે એવી વાત આશિકી નાટકમાં છે. ક્લિયર છે? કમલા દેવી આવતા
કૌલાદુ. સર રાજા એક કરતા વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરતો. એના બે કારણો હતા. રાજા પોતાનો વંશાનુવંશ પોતાના પુત્ર માટે ઝંખના કરતો, એટલે રાજા એક કરતા વધારે લગ્ન કરતો. બોલો. એક બોલો તમે કયો છો આશિકી નામનું છે. હા સાંભળે. અને એક હા સર ગુજરાતી નવલકથા છે કરણ ખેલો. હા કર્ણ ગેલો છે. બોલો સર શંકર કેવા. હા ઈ મેં વાંચેલી છે. તો એમાં જ ઈ નર્મદા શંકરે લખેલી. તો એમાં પણ આજ છે કે કોલાદેવી સાથે. હા પણ ઈ કેવું છે બેન કે ઈ પાછું સાહિત્ય થઈ જાય ને આપણે અત્યારે હિસ્ટ્રી ભણીએ. એટલે ઈ ના ચાલે ને સર. ચાલે નહીં. હું તમને કહું છું કે હા આ નાટકમાં આવો ઉલ્લેખ છે. હમ. દેવળ રાની ખિજર ખાનમાં હા અમીર ખુસરો એવું લખેલું છે કે ભાઈ અલાઉદ્દીને આની યાર લગ્ન કર્યા અને દેવળ રાનીએ આની યાર લગ્ન કર્યા. ક્લિયર. પણ ભારતીય ઇતિહાસકારો એવું માને છે કે રાજપૂત સ્ત્રી ક્યારે પોતાના પતિને છોડી અને અન્ય કોઈ સાથે લગ્ન કરતી નહીં, એની કરતા એ પોતે સતી થવા માંગતી. બરોબર. એવું એના ઉપર ટીકા કરે છે. સર તો આપણે ક્લિયર છે. એક્ઝામમાં શું કરવાનું? આ માનવું કે ન માનવું? નહીં, માનવાનું જ છે. માનવાનું કઈ ખોટું છે નહીં. બરોબર. એક્ઝામમાં આવે તો આ લખી નાખવાનું ને કઈ? હા એ લખી નાખવાનું. હા તો વાંધો નહીં. પણ મારે તમને ઇતિહાસથી વાકેફ કરાવવા પડે, જરૂરી છે ને. હા સર. ખોટી વાત કરાય નહીં, ખોટો ઇતિહાસ બોલાય નહીં, ને પાપ પડે. હા સર. બરોબર. પણ તમને વાકેફ કરાવવા જરૂરી છે કે જી સર. દરેક કવિ લખે તો ખરા જ ત્યાં. અને સાહિત્યમાં તો કેવું છે કે સાહિત્યમાં કવિ થોડીક વાર સૂરજ ઉપર વ્યા જાય, થોડીક વાર ચંદ્ર ઉપર વ્યા જાય. હા બરાબર. ઇતિહાસ છે ને એ વાસ્તવિકતામાં માને છે. એટલે ક્લિયર છે. યસ સર. હા સર. હવે રહી વાત 1304 સુધી આપણે હતા. હાલું લખી લીધું ભાઈ. હા સર. 1304 માં ગુજરાતનો સૂબો બને છે અલબ ખાં. અલબ ખાં વિશે જોઈ લે. અલબ ખાં કોણ છે પેલા એ તો જરૂરી છે. ગુજરાતનો પ્રથમ સૂબો છે. પ્લસ અલબ ખાં છે એ અલાઉદ્દીન ખલજીનો બનેવી છે. ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો કોણ છે? તો ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો છે 1304 માં બન્યો અલબ ખાં. અલબ ખાં રિલેશનમાં છે અલાઉદ્દીનના બનેવી છે. અલબ ખાં એક હોશિયાર સૂબો હતો. હિન્દુઓને સાથે લઈને ચાલે છે અલબ ખાં. શા માટે એ સમજી લે. કયા રીઝન થી તમે કહેવાય સમરશાહ. સમરશાહ કરીને એક જૈન હતા. એ સમરશાહને પાલીતાણામાં જે શેત્રુંજય પર્વત પર જે જૈન મંદિરો હતા એનું સમારકામ કરાવવું હતું. એ સમયે ગુજરાતની અંદર મુસ્લિમ સત્તા છે. સૂબો ગવર્નર એ અલબ ખાં છે. ગુજરાતમાં કોઈ પણ ફેરફાર કરવા હોય, કોઈ પણ રાજાએ અથવા કોઈ પણ વ્યક્તિએ કોઈ ધાર્મિક ફેરફાર કરવો હોય તો એને ગવર્નરની અનુમતિ જરૂરી હતી. આથી સમરશાહ છે અલબ ખાં પાસે પાલીતાણાના શેત્રુંજય ડુંગર પરના જે મંદિરો છે એનું સમારકામ અર્થે અલબ ખાં પાસે મંજૂરી માંગે છે. અલબ ખાં સમરશાહને મંજૂરી આપે છે અને ઉપરાંત રકમ આપે છે થોડી ઘણી, જેથી કરીને શેત્રુંજય મંદિર છે એનું સમારકામ સમરશાહ માટે ઈઝી થઈ જાય. ક્લિયર છે. આ સમરશાહની પેલી હિન્દુવાદી નીતિ હતી. એનું કારણ હતું ગુજરાતની અંદર હિન્દુઓ જાજા હતા, મુસ્લિમોની કમ્પેરેટિવલી મુસ્લિમો ઓછા હતા. આથી પ્રજા રાજા સાથે ટકી રહે એના માટેનો એક આ મુદ્દો હતો સમરશાહ વાળો. બીજું, સમરશાહ પાટણમાં એક મસ્જિદ બનાવે છે, જે મસ્જિદનું નામ છે અદીના મસ્જિદ. ક્લિયર છે. આ મહત્વની બાબત છે. નેક્સ્ટ, 1304 માં અલબ ખાં બીજો એક ફેરફાર કરવા માંગતા હોય છે ઘણા બધા, એટલે કે વેરો છે એ ઘટાડવા માંગતો હોય છે. આ સમયે
અલાઉદ્દીનની સૌથી નજીકનો મલેકાફુરે હતો. મલેકાફુરે પણ ગુજરાતથી ખૂબ વાકેફ હતો. રાજાની રેસમાં એટલે કે રાજા જેવો મૃત્યુ પામે કે વોટેવર કાંઈ થાય તો રાજાની રેસમાં ઘણા બધા લોકો રહેતા. બધાને રાજા બનવું હતું, પણ બધા તો રાજા નહીં બની શકે. એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ જ રાજા બની શકે, કારણ કે એક જ સીટ હોય. ત્યાં તો રૂમાલ મુકાતો નથી કે હું રાજા આજથી કે નેક્સ્ટ 10 દિવસ પછી હું રાજા, એ તો બસ હતી નહીં. એટલે રાજાની રેસમાં ઘણા બધા હતા. મુદ્દો એ થતો તો અમુક લોકો રાજાની પડખે રહેતા. એમ મલેકાફુરે સૌથી નજીક હતો. એને ખબર હતી કે ભાઈ અલબ ખાં આજ કે કાલ રાજાની રેસમાં છે, જેને હટાવવો જરૂરી હતો. આથી મલેકાફુરે છે એ અલાઉદ્દીનને કાન બંબેરણી કરે છે. અલાઉદ્દીન પોતાના બનેવી અલબ ખાં અને ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો એને દિલ્હી બોલાવે છે અને અલબ ખાંની હત્યા કરે છે અલાઉદ્દીન ખલજી. ક્લિયર છે? એટલે ગુજરાતના પ્રથમ મુસ્લિમ સૂબાની હત્યા કોણ કરે છે? તો એ અલાઉદ્દીન ખલજી કરે છે. તો અલબ ખાં પછી કોણ ગુજરાતનો મુસ્લિમ સૂબો બને છે? જે પણ એક ક્વેશ્ચન છે. તો અલબ ખાં પછી ગુજરાતનો મુસ્લિમ સૂબો બને છે કમાલુદ્દીન ગર્ગ. ક્લિયર છે? તો કમાલુદ્દીન ગર્ગ છે એ ગુજરાતનો બીજો મુસ્લિમ સૂબો છે. ક્લિયર છે છોકરાઓ? આમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછજો. બોલો બોલો. ક્લિયર. સર આ આદિના મસ્જિદ અમે સમરશાહે બંધાવી હતી. એને સમરશાહ તો અનોધર મેટર છે. તમે સમજો, સમરશાહ એક જૈન વ્યક્તિ છે જે પાલીતાણામાં શેત્રુંજય બાંધવો હોય છે, મંદિરોને સમારકામ કરવું હોય છે, એ અલબ ખાં પાસે મંજૂરી મેળવે છે. આપણને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ગુજરાતના પ્રથમ મુસ્લિમ સૂબા અલબ ખાંએ પાલીતાણામાં શેત્રુંજય મંદિરના રિપેરિંગ અર્થે કોને રકમ આપી હતી? તો એમાં સમરશાહ આવે. અથવા કોને મદદ કરી હતી? તો એમાં સમરશાહ આવે. સમરશાહ તો એક જૈન છે, પણ અલબ ખાંએ મુસ્લિમો માટે ગુજરાતમાં શું કર્યું? તો અલબ ખાંએ મુસ્લિમો માટે પાટણમાં અદીના મસ્જિદ મૂકી. ક્લિયર છે? ક્લિયર છે. બરોબર. આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. કોઈને પ્રશ્ન છે? ખલજી સાથે શું રિલેશનમાં હતું અલબ ખાં? બનેવી છે. ઓકે. કોઈને પ્રશ્ન હોય પૂછજો છોકરાઓ. ક્લિયર? આટલું ક્લિયર. તો આ ગુજરાતમાં રાજપૂત કાળ અને એની સાથે મુસ્લિમ સલ્તનત, દિલ્હી સલ્તનત, એના રાજાઓનું ક્યાંક ને ક્યાંક એટેચમેન્ટ હતું. હવે આપણે ભણશું દિલ્હી સલ્તનત. સલ્તનત શા માટે કહેવાય છે? કે આમાં બધા જે શાસકો છે એ સુલતાન હતા, એટલે એના માટે સલ્તનત શબ્દ વાપરેલો છે. સુલતાન કોણ છે? જેની નિયુક્તિ ખલીફા કરે છે. ખલીફા કોણ છે? તો ખલીફા છે એ આપણે જેમ અલગ અલગ વ્યક્તિ છે, અલગ અલગ ધર્મ છે ભારતની અંદર. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, એમાં ગુરુ હોય, એમ મુસ્લિમોમાં ખલીફા છે એ એક ગુરુ છે. ઈશ્વરે ધરતી પર મોકલેલો, ખુદાએ ધરતી પર મોકલેલો એનો એક પ્રકારનો માણસ એ ખલીફા છે. ખુદા સુધી તમારે અવાજ પહોંચાડવો હોય તો એનું માધ્યમ ખલીફા છે. એ ખલીફા સુલતાનની નિયુક્તિ કરે છે. દુનિયાનો પ્રથમ સુલતાન, આપણે વાત થઈ હતી અગાઉ, પણ ફરીથી કહું કે દુનિયાનો પ્રથમ સુલતાન મોહમ્મદ ગઝનવી છે. અને ભારતનો પ્રથમ સુલતાન છે એ ઇલ્તુત્મિશ છે. ક્લિયર છે? એટલે આવી વાત છે ભાઈ. એટલે દિલ્હી સલ્તનત સુલતાનોથી ભરેલી છે. કેમ કેમ સુલતાન થાય છે, શું શું પ્રોસેસ થાય છે, એ તમને આખી પ્રોસેસ હું સમજાવું.
દિલ્હી સલ્તનત થી આપણે સ્ટાર્ટ કરી. દિલ્હી સલ્તનતમાં આપણે સૌથી પહેલા જોઈએ સૌથી પહેલો વંશ છે એ ગુલામ વંશ છે. રેલવેમાં એક એક્ઝામમાં ક્વેશ્ચન હતો ગુલામ વંશનું બીજું નામ શું છે? કોઈને ખ્યાલ છે? કોઈને ખ્યાલ છે? ગુલામ વંશનું બીજું નામ શું છે? કઈ વાંધો નહીં. આ રેલવેમાં ક્વેશ્ચન હતો ગુલામ વંશનું બીજું નામ છે મામલુક વંશ. હવે તમારા થોડા કાન ખુલ્લા રાખજો કારણ કે આમાં જવાબ શબ્દો એવા આવશે કે જે ચિત્ર વિચિત્ર તમને લાગશે. ગુલામ વંશનું બીજું નામ છે મામલુક વંશ. મામલુક એક તુર્કી શબ્દ છે. એકચ્યુઅલી આ લોકો તુર્કિસ્તાનના છે, તુર્કી લોકો હતા જે ભારત ઉપર ચડી બેસે છે. એમાં ગુલામ વંશની સ્થાપના થાય છે. ગુલામ વંશનું બીજું નામ મામલુક વંશ. મામલુકનું ગુજરાતી થાય ગુલામ. ગુલામ એટલે એકચ્યુઅલ આપણે જે ગુલામ બોલીએ છીએ કે ભાઈ આ ગુલામ છે, આને રાજાનું કામ જ કરવું પડે એવું જરૂરી નહોતું. પેલાના સમયે માણસો વેચાતા, રાજા એની ખરીદી કરતો, એ વ્યક્તિ એની સક્ષમતાના આધારે આગળ આવતો સ્ટેપ બાય સ્ટેપ. ક્લિયર છે? ધીરુભાઈ અંબાણી જેવી વાત છે. એટલે રાજા સ્ટેપ બાય સ્ટેપ આગળ આવતો. ક્યારેક સૈનિક હોય, સેનાપતિ બને, સેનાપતિમાંથી રાજાનો એટલો બધો વિશ્વાસુ બને કે રાજા એને પોતાનો વંશજ જાહેર કરી દેતો, એટલે કે પોતાનો નેક્સ્ટ રાજા જાહેર કરી દેતો. આ એક હરીફાઈ હતી એક પ્રકારની. એટલે મેટર એવી છે. મામલુક વંશ આમ શરૂ થાય છે અહીંયાથી. ભારતમાં આ લોકો કેવી રીતે એન્ટર થયા એ જોઈ લે. મોહમ્મદ ગોરી, મેં તમને અગાઉ પણ વાત કરી હતી 1191 1192 ભારતના બે મહત્વના યુદ્ધ છે. મોહમ્મદ ગોરી પૃથ્વીરાજ ત્રીજો. અગાઉ પણ આપણે વાત થઈ છતાંય કહી દઉં કે પૃથ્વીરાજના પિતાનું નામ સોમેશ્વર ચૌહાણ હતું. સોમેશ્વર ચૌહાણના પિતાનું નામ અર્ણોરાજ ચૌહાણ હતું. ક્લિયર છે? પૃથ્વીરાજ કેટલામાં હતો? પૃથ્વીરાજ ત્રીજો. પૃથ્વીરાજનું બિરુદ છે રાય પિથારો. 1191 1192 બે મહત્વના યુદ્ધો થયા. જેમાં એક યુદ્ધ છે પૃથ્વીરાજ જીતે છે, બીજું યુદ્ધ છે મોહમ્મદ ગોરી જીતે છે. ઇતિહાસ મુજબ પૃથ્વીરાજ મૃત્યુ પામે છે. 1192 થી લઈ અને 1206 ના સમય સુધી ભારતની અંદર નજીવી મુસ્લિમ સત્તા રહે છે, પ્રસ્થાપિત થતા નથી. પણ અંતે આ યુદ્ધમાં એક મહત્વની બાબત થાય છે. દાખલા તરીકે 1191 મોહમ્મદ ગોરી આખું નામ સમજો, મોહમ્મદ સાહબુદ્દીન ગોરી. જે લોકો મોહમ્મદ પૈગંબર સાહેબમાં માનતા હતા એ લોકો પોતાના નામ આગળ મોહમ્મદ લગાડતા. એકચ્યુઅલ નામ છે સાહબુદ્દીન ગોરી. પણ એ સાહબુદ્દીન ગોરી છે એ મોહમ્મદ પૈગંબર સાહેબને માને છે, આથી પોતાના નામ આગળ મોહમ્મદ શબ્દ લગાડે. દાખલા તરીકે મોહમ્મદ જલાલુદ્દીન અકબર, મોહમ્મદ નાસરુદ્દીન હુમાયુ. ક્લિયર? અલગ અલગ બધાના નામ છે પણ આગળ એ લોકો મોહમ્મદ શબ્દ લગાડે. એટલે મોહમ્મદ ગોરી અલગ છે અને સાહબુદ્દીન ગોરી અલગ છે એવું નથી. આખું નામ છે મોહમ્મદ સાહબુદ્દીન ગોરી. હવે 1191 મોહમ્મદ ગોરી તરાઈના પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ સામે હારે છે. એ બાબત મોહમ્મદ ગોરીનો સૌથી નજીકનો વ્યક્તિ જે પોતાનો ગુલામ માને છે જેનું નામ છે કુતુબુદ્દીન. કુતુબુદ્દીન એબક એનો સેનાપતિ હતો.
કુતુબુદ્દીન ऐबકે જોયું કે ભાઈ આપણે કેવી રીતે હારી ગયા 91, એની પાછળ રીઝન શું હતું? એને જોયું કે ભાઈ સામાન્ય રીતે સૈનિકો ઘોડા પરથી પડ્યા, સરખી રીતે યુદ્ધ લડી ન શક્યા, એના કારણે આપણે યુદ્ધ હાર્યા. ભારતમાં પ્રથમવાર ઘોડાના પગની નીચે નાળ બેસાડવાનો પ્રયોગ કર્યો કુતુબુદ્દીન ऐबકે કર્યો. હવે ઘોડો છે બેલેન્સ રાખી શકે છે, સૈનિકો વ્યવસ્થિત રીતે લડી શકે છે. આવો પ્રયોગ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ છે? તો કુતુબુદ્દીન ऐबक છે. સેકન્ડ થિંગ, પૃથ્વીરાજ ની મહત્વની જે પાંખ કહેવાય શક્તિસિંહ હતા, એ શક્તિસિંહ છે એ મુસ્લિમો તરફ થાય છે, જેના કારણે પૃથ્વીરાજની હાર થાય છે. પણ મુસ્લિમો મરણિયા થયા, ઉપરાંત ઘોડાના પગની નીચે નાળ બેસાડવાનો પ્રથમવાર પ્રયોગ કર્યો. કયા યુદ્ધમાં કર્યો? તો 1192 કર્યો. પ્રથમ પ્રયોગ કરનાર વ્યક્તિ કોણ છે? તો એ છે કુતુબુદ્દીન. મોહમ્મદ ઘોરીને તરાઈના યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા કોણે ભજવી? તો એ કુતુબુદ્દીને ભજવી છે. યુદ્ધ જીતે છે, પૃથ્વીરાજ હારે છે, ભારતમાં રાજપૂત શાસન પૂરું થાય છે. ભારતમાં રાજપૂત શાસન પૂરું થયું, કુતુબુદ્દીનના કારણે જ પૂરું થયું. આથી મોહમ્મદ ઘોરી એને બિરુદ આપે છે ऐबक. ऐबक એક તુર્કી શબ્દ છે, જેનું ગુજરાતી થાય ચંદ્ર. કુતુબુદ્દીન ऐबक વિશે એવું કહેવાય છે કે એ દેખાવમાં તો બહુ ભૂંડો લાગતો હતો, પણ એના કાર્ય ચંદ્ર સમાન હતા. આથી મોહમ્મદ ઘોરી એને બિરુદ આપે છે ऐबक. ऐबक એની અટક નથી, એક બિરુદ છે. સેકન્ડ થિંગ, કુતુબુદ્દીન ऐबक નું બીજું બિરુદ શું છે? તો કુતુબુદ્દીન ऐबक નું બીજું બિરુદ છે લખબક્ષી. લખબક્ષી. લખ એટલે લાખ થશે, બક્ષી એટલે ઇનામ થશે. લાખોના ઇનામ દેનારો, લાખોના દાન કરનારો. કયો મુસ્લિમ શાસક છે એ દાની હતો? તો કુતુબુદ્દીન ऐबक આવશે. શા માટે? 1206 કુતુબુદ્દીન ऐबक શાસક બને છે. ભારતમાં મુસ્લિમ સત્તાનો પાયો નખાણો છે, પણ ભારતની અંદર 90% હિન્દુ હતા, 10% જ મુસ્લિમો હતા. ભારતના હિન્દુ પ્રજા એ ક્યારેય પોતાનો રાજા મુસ્લિમ રાજા થાય એવું માનતી નહીં. રાજા પ્રજા વિના અધૂરો છે. જો કુતુબુદ્દીન ऐबक રાજા બને તો એને પ્રજાને સાથે રાખવી જરૂરી હતી. આથી કુતુબુદ્દીન ऐबકે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે, પ્રજાને પ્રિય કરવા માટે, પ્રજાથી હકારાત્મક વિચારો મેળવવા માટે કુતુબુદ્દીન ऐबक લાખોના દાન કરે છે. આથી એ લખબક્ષી કહેવાય છે. કુતુબુદ્દીન ऐबक 1206 શાસક બન્યો. એને રાજધાની બનાવી લાહોર, નહીં કે દિલ્હી. શા માટે લાહોર રાજધાની બનાવે છે? જેના બે રીઝન છે. મોહમ્મદ ઘોરી જ્યારે યુદ્ધ કરતો હોય છે ત્યારે એના બે વ્યક્તિ, એટલે એક ગુલામ તો કુતુબુદ્દીન છે જ તે, આ સિવાય એક બીજો ગુલામ હતો તાજુદ્દીન યલ્દીઝ. અને બીજો હતો નાસુરુદ્દીન કુબાચા. અને ત્રીજો છે કુતુબુદ્દીન ऐबक. મેં તમને હમણાં કીધું હતું કે ભાઈ જે એના ગુલામો હતા એ ગુલામો પણ રાજાની રેસમાં રહેતા. તો તાજુદ્દીન યલ્દીઝ અને નાસુરુદ્દીન કુબાચા, આમાંથી આપણે 4-5 ક્વેશ્ચન શીખી છીએ. કુતુબુદ્દીન ऐबक રાજધાની બનાવે છે લાહોર. પછી મુદ્દો આવે છે શા માટે લાહોર બનાવે છે? એના બે રીઝન હતા. સિંધનો રાજા હતો નાસુરુદ્દીન કુબાચા અને મુલતાનનો સુલતાન હતો તાજુદ્દીન યલ્દીઝ.
એ સમયે ભારતમાં આવવાનો એકમાત્ર રસ્તો હતો એ દિલ્હી હતો, જે સડક માર્ગ હતો. પંજાબ અને પંજાબથી દિલ્હી, પણ એમાં સ્ટાર્ટિંગ થાય લાહોરથી. તુર્કિસ્તાનથી ભારત આવવું હોય તો એને ઈઝી પડતું હતું લાહોર. લાહોર પછી જે તમે આપણે સિંધ પાકિસ્તાન કહીએ છીએ, સિંધ પંજાબ કહીએ છીએ, અને ત્યાંથી દિલ્હી અવાતું, પછી આપણા પંજાબની અંદર એન્ટર થવાતું અને ત્યાંથી દિલ્હી ઈઝી થતું. હવે તુર્કિસ્તાનથી કોઈ વ્યક્તિ છે એ ભારત ઉપર એટેક કરી શકે નહીં. ભારતને જો બચાવવું હોય તો લાહોર છે એ ત્યાં એક કિલ્લો બનાવવો જરૂરી હતો, એટલે કે લાહોરમાં રાજાને રહેવું જરૂરી હતું, જેથી કરી અને ભારતના એન્ટ્રી ગેટ ઉપર જ ઉભું રહી જવાય. કુતુબુદ્દીન ऐबक એ જાણતો કે તાજુદ્દીન યલ્દીઝ અને કુબાચા સામે લડવાથી આપણું પણ નુકસાન થાય છે, એટલે યલ્દીઝ છે, કુતુબુદ્દીન ऐबक એ મગજ વાપર્યું. યલ્દીઝ હારે પોતાની દીકરી પરણાવી દીધી અને કુબાચા સાથે પોતાની પત્ની પરણાવી દીધી. કુબાચા સાથે યલ્દીઝની દીકરી હારે પોતે પરણી ગયો અને કુબાચા સાથે પોતાના બેનના લગ્ન કરાવ્યા. આ બંને રાજા સાથે વૈવાહિક સંબંધો બાંધી અને કુતુબુદ્દીન ऐबके ભારત ઉપર ચડાઈ રોકી દીધી. ઇતિહાસકારો એને લગ્નની રાજનીતિ માને છે. ક્વેશ્ચન પૂછવાનો હતો કે કયો શાસક લગ્નની રાજનીતિ, બોલો બોલો. ફરી વખત જણાવજો ને. બોલો. કહું છું કે ફરી વખત રિપીટ કરજો ને. કયું ફરી વખત રિપીટ કરું? આ લગ્ન કરાવે બેન ના ને દીકરી ના ની. તાજુદ્દીન યલ્દીઝ છે, ક્લિયર છે. એની દીકરી હારે પોતે પરણી ગયો, કુબાચાની સાથે પોતાના બેન પરણાવી દીધા, એની સાથે રિલેશન બાંધી. બોલો બોલો બોલો. ડન સર, ઓકે સર. હા, એટલે કહેવાનો મારો ભાવ એ છે કે આ બંને સાથે એને વૈવાહિક સંબંધો બાંધી અને ભારતને બચાવી લીધું. લાહોરને રાજધાની બનાવવાનું રીઝન આ હતું. સર, આ બે હતા જે તમે તાજુદ્દીન યલ્દીઝ ને નાસરુદ્દીન કુબાચા કીધું, ઈ ગુલામ તો આના જ હતા ને, મોહમ્મદ ઘોરીના. હા, એના 3 ગુલામ હતા, મેં તમને કીધું. તો અંદરો યલ્દીઝ, હા, એ લોકો અંદરો અંદર લડાઈ કરી. બોલો બોલો. હાલે રાજાની રેસ માટે દરેક રહેતા ભાઈ, સમજાય ગયું. ક્લિયર છે. દરેકને રાજા બનવાનું. ક્લિયર છે. ઓકે સર. હાલો સર. બોલો બોલો. સર, આપણે એમ કહેવાય છે કે પૃથ્વીરાજ ચૌહાણ આપણે 1992 માં ડેથ થઈ ગઈ છે, તો આપણે આ મોહમ્મદ ઘોરી લઈ જાય છે ને ઓલું આપણે બાણ નું વાક્ય આવે તો એ બધું તો સ્ટોરી જઈ છે ને ખાલી. મેં સર જોયેલું, ભારત ખોજમાં એવું બતાવે કે એ લોકો લઈ જાય છે. એવું ચંદ બરદાઈ છે ને, એનો તમને આખી વાત કરું. જવાહરલાલ નહેરુ એ ડિસ્કવર ઓફ ઇન્ડિયામાં આલેખેલું છે. ચંદ બરદાઈ હું તમને આખી વાત કરું, જે આ ભાઈ વાત કરીને એ વાત કરું. ચંદ બરદાઈ છે ને, એને ખબર પડે છે કે ભાઈ કુતુબુદ્દીન ऐबक છે એ અફઘાનમાં છે, પૃથ્વીરાજ ચૌહાણ છે એ અફઘાનમાં છે, લઈ ગયા છે એની રાજધાની ગજનામાં. એટલે ચંદ બરદાઈ ત્યાં ગજના જાય છે. ત્યારે મોહમ્મદ ઘોરીને ખબર પડે છે કે ચંદ બરદાઈ જેવો એક કવિ છે એ આપણા રાજમાં આવે છે. બહુ તાત્કાલિક સમયમાં એને મળે છે. મોહમ્મદ ઘોરી એમને ભેગો થાય છે. ચંદ બરદાઈ એમને વાત કરે છે કે ભાઈ પૃથ્વી એક એવી શબ્દવેધી બાણની કળા જાણે છે કે હું છંદ બોલું અને એ બાણ છોડે, એ જ વ્યક્તિને વાગે, એ જ વસ્તુને વાગે, એ બાણ છોડી શકે મારા શબ્દો ઉપર. પૃથ્વીરાજ ચૌહાણની આંખો ફૂટી ગઈ હોય છે. અહીંયા એ બંને ભેગા થાય છે
ચંદબરદાય અને પૃથ્વીરાજ ચૌહાણ મોટું એક એવું કહેવાય છે ગ્રામ, બહુ મોટું એક પટાંગણ હોય છે. મોહમ્મદ ગોરીને એમ થાય છે કે ભાઈ આ તો એક મનોરંજનનો કાર્યક્રમ થઈ જાય, એટલે પોતાની રાજધાનીની જેટલી આવામ હોય છે એ બધાને બોલાવે છે. એવું કહેવાય છે કે ગઢની સૌથી ઊંચી જગ્યા ઉપર મોહમ્મદ ગોરી બેઠો હોય છે. મેદાનમાં વચ્ચે ચંદબરદાય અને પૃથ્વીરાજ ચૌહાણ હોય છે. ચંદબરદાય છંદ બોલે છે કે ભાઈ આટલા ગજ દૂર, એક એવો મોટો છંદ છે કે આટલા ગજ દૂર આપણો નિશાન બેઠું છે. પૃથ્વીરાજની આંખો ફૂટેલી હોય છે છતાં એ તીર મારે છે, બાણ મારે છે, અને ઓલા ભાઈ મોહમ્મદ ગોરીને વાગે છે. મોહમ્મદ ગોરી મૃત્યુ પામે. અહીંયા ચંદબરદાય પોતાના કમરમાંથી કટાર કાઢે છે, પૃથ્વીરાજ ચૌહાણને આપે છે. પૃથ્વીરાજ ચૌહાણ કટાર ખાઈ મૃત્યુ પામે છે અને ચંદબરદાય પણ કટાર ખાઈ મૃત્યુ પામે છે. પૃથ્વીરાજની એવી પ્રતિજ્ઞા હોય કે ક્યારે હું દુશ્મનના હાથે મરીશ નહીં. એ પ્રતિજ્ઞા એમના મૃત્યુ તો એ નિભાવી જાણે છે. આવી વાત એક આવી પણ વાત છે, પણ ગ્રંથ નિર્માણમાં એવું લખેલું છે કે ભાઈ પૃથ્વીરાજ ચૌહાણ છે એ યુદ્ધ દરમિયાન મૃત્યુ પામે છે. તરાઈના બીજા યુદ્ધમાં, પાઠ્યપુસ્તકોમાં પણ એવું લખેલું છે કે તરાઈના યુદ્ધમાં એ મૃત્યુ પામે છે. આવી એક મેટર છે. ક્લિયર છે? આપણે તો પાઠ્યપુસ્તક ફોલો કરવાનું સર. આપણે પાઠ્યપુસ્તક ફોલો કરવાનું. અને ઇતિહાસકારો, વિવેચકો કે ટીકાકારો એ કોઈ પણ બાબત હોય ને એના ઉપર ટીકા કરતા હોય, એટલે ઇતિહાસમાં અમુક બાબતો બબે વખત આવતી હોય કે ભાઈ અમુક બાબતો એ કોઈ ઇતિહાસકારનું એવું કહેવાનું થતું હોય કે આનું આમ છે, કોઈ ઇતિહાસકારનું કહેવાનું થતું કે આનું આમ છે, પણ એકચ્યુઅલ પાઠ્યપુસ્તક કે ને એને આપણે ફોલો કરવાનું થતું હોય. ઘણી વખતે બે જવાબ હોય તો તમને ગવર્મેન્ટ માર્ક્સ પણ આપી દેતી હોય છે. બે જવાબ થતા હોય, ઘણી જગ્યાએ બબે જવાબ થાય છે. પાઠ્યપુસ્તકોમાં ઘણી જગ્યાએ બબે વસ્તુ લખેલી છે. એવું ક્યારેક ભૂલમાંથી પરીક્ષામાં પૂછાઈ જતું હોય તો તમને બે જવાબ હોય ને તો બેમાંથી એક ટીક કર્યો હોય ને તો માર્ક મળે, ત્રીજો ટીક કર્યો હોય તો માર્ક ન મળે. કોઈ પ્રશ્ન હોય તો પૂછજો આના સિવાય. છે કોઈને ક્વેશ્ચન? સર આ સોલંકી વંશમાં જે કુમારપાલ હોય છે હા, ઈ પૃથ્વીરાજ ચૌહાણ શું બનેવી છે? કુમારપાલ બનેવી નો થાય ને. તો એ નહીં સર, તમે કીધું તો કુમારપાળના લગ્ન સોમેશ્વર ચૌહાણની પુત્રી જલહણા સાથે થયા હતા. હા, જલહણા. હા, તો બનેવી એને થશે. બનેવી? હા, બનેવી થશે. જલહણા સાચા તમે. જો એટેચમેન્ટ જ છે જો ભાઈ, સાચા છો ભાઈ, બનેવી થયા. ક્લિયર છે? હા સર. બીજા કોઈ ક્વેશ્ચન પૂછજો. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ કરશું. ક્લિયર? સર 1192 પછી મોહમ્મદ ગોરની એન્ટ્રી થઈ છે ભારતમાં પાછી. એટલે એવું કહેવાય છે કે ભારત આવતો પાછો વયો જતો, ભારત આવતો પાછો વયો જતો, લૂંટ કરવા આવતો પાછો વયો જતો. પણ હા, 1192 પછી મોહમ્મદ ગોરીની ભારતમાં એન્ટ્રી હોય, એને યુદ્ધ પણ કર્યા હોય, પણ એ યુદ્ધથી ભારતના ઇતિહાસમાં કોઈ ફરક પડતો હોય નહીં, જેથી કરીને એ યુદ્ધ આપણે ભણવામાં આવતા ન હોય. સર આ ગોરી ક્યારે ભારતનો સુલતાન ન બન્યો હતો ને? ભારતનો એ સુલતાન બનતો નથી. ક્લિયર છે? સર અવાજ કપાય ભાઈ તમારો, સંભળાણું જ નહીં. હલો, ઓલા બેન તમે બોલી જાઓ. સર મોહમ્મદ ગઝનવી નું નામ બોલો ને આખું નામ. હલો,
હાલો સર હાલો હેલો હા બોલો બોલો મોહમ્મદ શાહબુદ્દીન ગોરી. હા આ મોહમ્મદ ગોરી નું પૂરું નામ પૂછે છે બેન. મોહમ્મદ શાહબુદ્દીન ગોરી. ગોરી સર મોહમ્મદ મોહમ્મદ ગોરી નું નથી પૂછતી, ગજનવીનું ગઝનવી નું પૂછું છું. મોહમ્મદ ગઝનવી. મોહમ્મદ સુબુક્તુગીન ગઝનવી. મોહમ્મદ સુબુક્તુગીન ગઝનવી. ઓકે. હવે ઓલા ભાઈને કઈ ક્વેશ્ચન છે? અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળશું ભાઈ. આઈ હોપ તમે આ બધું લખી લીધું હશે. નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ને ત્યારે કુતુબદીન એબક કરશું.